નમસ્તે ભાઈઓ, મજામાં? હાલો, પ્રકાશના પરિવર્તનનો ત્રીજો ભાગ આવી ગયો. તૈયારી આપણે પૂરેપૂરી છે. તમે તૈયાર થઈ જાઓ જેથી કરીને ટોપિકને સમજી શકાય. બે ભાગની અંદર સરસ મજાના જવાબો કોમેન્ટની અંદર આવે છે. દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોએ આમને આમ કામ કરતું રહેવું અને મજા લેતી રહેવી, તો જ આમાં હાલ. તો આજે આપણે વાત કરવાના છે એ કઈક આવી આકૃતિની. પેલા પાછું કહી દઉં, કદાચ કોઈ નવા ભાઈઓ વિડીયોને જોતા હોય તો ટોપિક છે આખો સમજાવવામાં આવશે. એના રિલેટેડ ક્વેશ્ચન છે, એની પીડીએફ ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક હશે, ત્યાંથી તમને જડી જશે. અત્યારે સમજવાનું છે, સમજી લ્યો. લખવાનું કામ નહીં, તો પછી નિરાયતે થઈ જાય, તમને કોઈ બાધા નહીં થાય. તો આવી કોઈક સપાટી, આ સપાટી ઉપર આ રીતે ડેશ 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 કરી નાખો, એનો મતલબ એમ કે આ સપાટી રંગીન છે, એટલે રંગીન માર્કર વાપરી છે. હવે સપાટી ઉપર આ વેલું કિરણ, આ વેલું કિરણ, એટલે આને કહેવામાં આવે છે આપાત કિરણ. હવે આ આવેલું કિરણ કયા બિંદુએ ટચ થાય છે? આવેલું કિરણ કયા બિંદુએ ટચ થાય છે? તો એ બિંદુનું નામ છે આપાત બિંદુ. હવે કિરણ એક વખત આવી ગયું તો આવીને પછી રોકાશે? ના, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 7 નહીં, 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. તો આટલી ઝડપથી ગતિ કરતું કિરણ હોય તો અહીંયા રોકાવાનો એની પાસે ટાઈમ ન હોય. એટલા માટે અહીંયા આપાત બિંદુ, તો અહીંયા હવે આવશે પરાવર્તિત કિરણ, કારણ કે હવે કિરણ પાછું જાય છે. હવે અહીંયા દોરેલી ડોટેડ લાઈન છે એ શું દર્શાવે છે? અહીંયા દોરેલી ડોટેડ લાઈન છે એ દર્શાવે છે સપાટી ઉપર દોરેલો લંબ. લંબ છે એક પ્રકારની કાલ્પનિક ઘટના છે. આ ચેપ્ટરમાં જ્યાં જ્યાં ડોટેડ લાઈન હશે એ કાલ્પનિક રીતે તૈયાર થયેલું હશે. તમે એમ વિચારો છો કે ન્યાથી બે ભાગ પડે છે, એટલે જો અહીંયા આપાત કિરણ અને અહીંયા પરાવર્તિત કિરણ કીધું. હવે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ દ્વારા ખૂણાઓ બને છે. ખૂણાઓ, એંગલ, એટલા માટે આમ કર્યું. તો હવે પેલો વેલો આપણે ખૂણો જોવાનો છે ઈ તો કયો? તો હું જે વસ્તુ દેખાડું એના ઉપર પિનપોઈન્ટ ધ્યાન દો. આ શું છે? આપાત કિરણ. આ શું છે? આપાત બિંદુ. તો અને અહીંયા દોરેલો શું છે? લંબ. તો વ્યાખ્યા કઈક આવી થાય. જો તમે આકૃતિને સમજી ગયા તો તમારી વ્યાખ્યા તમારી નજર સામે. આપાત કિરણે આપાત બિંદુ પર દોરેલો લંબ અથવા દોરેલ લંબ સાથે બનાવેલ ખૂણો, એને શું કહેવામાં આવે છે? આપાત કોણ. કોણ એટલે થાય ખૂણો. અને આપાત કિરણ દ્વારા આપાત બિંદુએ બનાવેલા લંબ પાસે બનેલો ખૂણો. આપાત કિરણ ધીસ ડાયરેક્શન, તો આપાત કોણ ઇન ઈસ ડાયરેક્શન. તો આ ડાયરેક્શનમાં બનેલો ખૂણો થાય આપાત કોણ. અને આપાત કોણ, એમાં આપાત ઇન્સિડેન્ટ, આપાત થવું એવું થાય. અને ખૂણો, એના માટેનો સિમ્બોલ છે થીટા. નામ યાદ ન રાખો તો થઈ જાય ઈ કીટા, એટલે આને કહેવાય થીટા આઈ. આ છે આપાત કોણ. સેકન્ડ વન બીજું જોઈ લઈ. હવે આપાત કોણ આવ્યો તો બીજું પ્રિડિક્ટ કરો જોઈ. આપાત કિરણ આવ્યો તો પરાવર્તિત કિરણ આવ્યું. આપાત કિરણ અહીંયા તો પરાવર્તિત કિરણ આવ્યું. તો આપાત કોણ આવ્યું તો અહીંયા કયો કોણ આવે? પરાવર્તન કોણ. તો બસ એની જ વ્યાખ્યા આવશે. તો પરાવર્તન કોણની વ્યાખ્યા ક્યાંથી આવશે? અહીંયા આપાત કિરણ લીધું તું તો અહીંયા પરાવર્તિત કિરણ લેવું પડે, એટલે પરાવર્તિત કિરણે લંબ છે એ બદલવાનો નથી. આપાત બિંદુ આવ્યો તો એનો લંબ બન્યો. પરાવર્તિત કિરણ તો પછી આવ્યું તો લંબનો માલિક એને ન બનાવાય, એટલે કહેવાનું પરાવર્તિત કિરણે આપાત બિંદુ પર દોરેલ લંબ સાથે બનાવેલો ખૂણો એટલે શું કહેવાય? પરાવર્તન કોણ.
હવે પરાવર્તનને અંગ્રેજીમાં કહેવામાં આવે રિફ્લેક્ટ, પાછું ફરવું, એટલા માટે એને આ સંજ્ઞા વડે દર્શાવાય રિફ્લેક્ટ. પણ શું છે પરાવર્તન કોણ? શું છે પરાવર્તન કોણ? કોણ એટલે ખૂણો, થીટા વડે દર્શાવાય. થીટા ને ભૂલી જાવ તો થઈ જાય થીટા, એટલે અહીંયા થીટા આર. તો અહીંયા રહ્યો આપાત બિંદુ, અહીંયા રહ્યો પરાવર્તિત કિરણ, તો અહીંયા બનેલો ખૂણો છે એ છે થીટા આર. આપણો આપાત કોણ અને પરાવર્તન કોણ, આઈ હોપ કે તમે સમજી ગયા હશો. તો આના ઉપરથી આપણે જોવાના છે પરાવર્તનની ઘટનાના નિયમો. તો હાલો હવે પરાવર્તનના નિયમોને સમજી લઈએ. બહુ અગત્યના છે, પેપરની અંદર હાલતા પૂછી લીધેલા હોય અને તમે સમજી ગયા હોવ તો ભવિષ્યની અંદર ફિઝિક્સના સાધનોને તમે બનાવો એટલે બહુ તમને આવડશે. એટલે પહેલો વહેલો આપણો નિયમ જોઈ. તો પહેલો વહેલો નિયમ છે એ કઈક આવો છે, થીટા આઈ ઇક્વલ ટુ થીટા આર. થીટા આઈ એટલે કોણ? આપાત કોણ. થીટા આર એટલે કોણ? પરાવર્તન કોણ. આપાત કોણ અને પરાવર્તન કોણ ઇક્વલ ટુ એટલે બરાબર, ઇક્વલ ટુ એટલે સમાન. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. એ છે પરાવર્તનનો પહેલો વહેલો નિયમ. સેકન્ડ વન એટલે કે બીજો ભાઈ, તો બીજો નિયમ આપણે એને કઈક એવું કહી છે. શું છે અહીંયા? આપાત કિરણ. આને કહેવાય આકી, શોર્ટ ફોર્મ લખ્યું આપાત કિરણ એમ. એટલે આપાત કિરણ અને અહીંયા શું છે? આપાત બિંદુએ દોરેલો લંબ. ફરી પાછું આપાત બિંદુએ દોરેલો લંબ એટલે આપાત બિંદુ એ દોરેલો લંબ. લંબની નિશાની કઈક આવી જાય સાહેબ બચાવવા માટે ટૂંકમાં. આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને અહીંયા કયું છે કિરણ? તો કે પકી, પરાવર્તિત કિરણ. આ દરેકે દરેક વસ્તુ છે. આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલું લંબ અને પરાવર્તિત કિરણ એ એક સમતલમાં આવેલા હોય છે. એક સમતલ એટલે 2 ડાયમેન્શનલ આકૃતિ છે. હું એને બોર્ડ ઉપર દર્શાવી શકો કે નહીં? આ કે ના? બોલો, હું બોર્ડ ઉપર દર્શાવી શકો કે નહીં? તો કે હા. એટલા માટે એને એક સમતલ કહેવાય. આ મારું એક સમતલ છે, એના ઉપર મેં આકૃતિ દોરેલી છે ને સરસ મજાની. તમે સમજતા રહ્યો છો તો આના ઉપરથી આપણે કેટલીક નોંધનીય બાબતો કીધી છે. તો નોંધનીય બાબતોમાં પહેલી વહેલી કીધેલી બાબત તો કે પરાવર્તનના જે તમારા નિયમો છે એ પરાવર્તનના નિયમો એ ગોલીય સપાટી અને એની સાથે સાથે જે પરાવર્તન કરતી સપાટી છે એ દરેકને લાગુ પડે છે. ફરી પાછી લાઈન, પરાવર્તનના નિયમો છે એ ગોલીય સપાટી અને પરાવર્તન કરતી દરેક સપાટીને લાગુ પડે છે. આ પહેલો નિયમ. આપણે નોંધનીય બાબતોને જોઈએ છે એટલે પહેલી નોંધ, નિયમો તો આ હતા ઈ જ. હવે બીજી આપણે બાબત જોવાની છે, જ્યારે આ ઘટના બને છે એના માટે પરાવર્તનના કેટલા પ્રકાર છે અગાઉના વિડીયોમાં કોમેન્ટમાં 30 જણાએ જવાબ આપેલો છે અને બીજાને એને જવાબ દેવાનો છે. દેતા જ રહ્યો, હું ચેક કરતો જ રહી છું. જે લોકોએ જવાબ આપેલો એને ખબર છે. કેટલા પ્રકાર છે? તો કે 2. અને ન ખબર હોય તો આઈ બટન ની અંદર બીજા વિડીયોની લિંક છે, ચેક કરવું. હવે અહીંયા આપણી પાસે જે પરાવર્તનની ઘટના થાય એ 2 પ્રકારનું હોય. એક હતું નિયમિત અને એક હતું અનિયમિત. એટલે નિયમિત પરાવર્તન કે અનિયમિત પરાવર્તન, હું શોર્ટ ફોર્મમાં લખું છું. આ 2 ઘટના છે એને પરાવર્તનના નિયમો લાગુ પડે. આ બીજી નોંધનીય બાબત. ત્રીજી નોંધનીય બાબતને જો જોઉં તો જ્યારે આપાત કિરણ છે, કયું કિરણ? તો કે આપાત કિરણ. આ આપાત કિરણ સપાટી પર લંબ રૂપે આવે. That means the direction is like this. આની એકદમ સીધમાં આવે. આપાત કિરણ જો લંબ રૂપે આપાત થતું હશે તો તે જ માર્ગે પાછું વળે. હવે જો એ જ માર્ગે પાછું વળી ગયું તો આપાત કોણ? આઈ વડે દર્શાવાય ને. પરાવર્તન કોણ? આર વડે દર્શાવાય. જો લંબ રૂપે આપાત થયો હશે તો આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય કેવું હશે? 0. કારણ કે કિરણ ત્રાસુ થાય તો એંગલ બને, ત્રાસુ જ ન થવા દીધું તો એંગલ બન્યો નહીં. હવે ચોથી નોંધનીય બાબતની આપણે ચર્ચા કરીએ તો આપણી ચોથી નોંધ આ છે
કે સૌથી વધારે પરાવર્તન કરતો કોઈ જો પદાર્થ હોય, સૌથી વધારે ચકચકિત એવું પરાવર્તન કરનાર ક્ષમતા ધરાવતો પદાર્થ હોય તો એ છે ચાંદી. ચાંદી ઉત્તમ પરાવર્તક પદાર્થ છે. તો આટલી આપણે બાબતોને જોઈ. હવે બોર્ડને હું ભૂસી નાખું, પછી આપણે આગળનો ટોપિક જોવાનો છે. હવે નોંધની બાબતોને આપણે પૂરી કરી, તો હવે આપણે એના પછીની બાબતની ચર્ચા કરશું. એ છે કે પ્રતિબિંબ કઈ રીતે રચાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રતિબિંબ. તો પ્રતિબિંબને રચવું હોય તો એના માટેની શરત, કોઈ પણ એક બિંદુમાંથી પસાર થતું કિરણ, કોઈ પણ એક બિંદુમાંથી પસાર થતું કિરણ અથવા તો પસાર થતા ઘણા બધા કિરણો એ પરાવર્તન કે વક્રીભવન પામે. પરાવર્તન કે વક્રીભવન પામે અને બીજા બિંદુ એ મળે ત્યારે તે પહેલા બિંદુનું પ્રતિબિંબ રચાયું કહેવાય. સપોઝ કે માની લ્યો કે અહીંયા કોઈ એક બિંદુ છે, આમાંથી પ્રકાશ આપાત થાય છે. બે ઘટના કરવાની એની પાસે સ્કીમ છે, કાં તો પરાવર્તન કાં તો વક્રીભવન. પરાવર્તન કે વક્રીભવન બે માંથી એક ઘટના. હું એમ વિચારું છું કે કિરણો પરાવર્તન થાય છે, એટલે અહીંયા કિરણ ગયા, કિરણોના સમૂહ ગયા. હવે આ કિરણો અહીંથી હું થયા પરાવર્તન, રિફ્લેક્ટ પાછા આવ્યા. હવે અહીંયા હું એક સપાટી રાખી દઉં છું, એક પડદો કે જે આ કિરણોને ઝીલી શકે, એટલે તરત જ આ રાખી દઉં. આમાં ટૂંકમાં આવું જ આવે. હવે એક બિંદુએથી પરાવર્તન કે વક્રીભવન પામતા કિરણો એ બીજા એક બિંદુએ મળે. બીજું બિંદુ કયું આવશે તો કે એક્ઝેક્ટ એની સામે. જો અહીંયા જો અહીંયા બિંદુ મળ્યા, અને અહીંયા જયારે આ બિંદુ મળ્યા ત્યારે પેલા બિંદુનું પ્રતિબિંબ આ બીજું બિંદુ કહેવાય. સાયન્ટિફિક ડેફિનેશન તમારે આ જ રીતે લખવાની થશે. રચાતું પ્રતિબિંબ જે છે, આ પ્રતિબિંબ એ બે પ્રકારનું હોય છે. હવે આ બે પ્રકાર ક્યાં ક્યાં? તો કે એક પ્રતિબિંબ એવું હોય કે જેને કહેવામાં આવે છે વાસ્તવિક પ્રતિબિંબ, અને બીજું પ્રતિબિંબ એવું આવે છે કે જેને કહેવામાં આવે છે આભાસી પ્રતિબિંબ. પેલી વ્યાખ્યાના મગજમાં તમે ઘુસેડી લીધી તો આ તમને વ્યાખ્યાને કરી શકશો. વાસ્તવિક પ્રતિબિંબ તો એક બિંદુએથી ઘણા બધા પ્રકાશના કિરણો, પરાવર્તન કે વક્રીભવન પામીને મળતા હોય ત્યારે વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે. જ્યારે આભાસીમાં વાત કરીએ તો કોઈ એક બિંદુએથી ઘણા બધા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને મળતા હોય તેનો ભાસ થાય. મળતા હોય તેનો શું થશે? ભાસ થાય. તો એને શું કહેવામાં આવે છે? આભાસી પ્રતિબિંબ. હવે અત્યારે આપણી પાસે એવા સાધનો તો હાજર નથી કે હું તમને બે રિયાલિટીમાં દેખાડી શકું, પણ આપણે ટ્રાય કરી શકીએ. જેમ કે આને કહેવામાં આવે વાસ્તવિક પ્રતિબિંબ. જો બે મળે છે કે નહીં? આ વાસ્તવિક પ્રતિબિંબ છે. મજા આવે પણ બહુ ટાઈમ ન બગાડે. હવે આભાસીની વાત કરીએ. આભાસીની અંદર જો મળે છે, પણ રિયાલિટી તમે જ્યારે આમ જોવ છો ત્યારે તમને આ કિરણો મળતા હોય એનો આભાસ થાય છે, તમને એવો ભ્રમ થાય છે, તમારા મનમાં એવું ચિત્ર રચાય છે, પણ વાસ્તવમાં એકબીજાને મળેલ છે તો કઈ નહીં. આભાસી પ્રતિબિંબ જે હશે એ કોઈ દિવસ પડદા પર ઝીલી શકાય તો કઈ નહીં. આ સ્કીમમાં એ નથી. પણ વાસ્તવિક પ્રતિબિંબ છે એને પડદા પર ઝીલી શકાય તો કે હા.
વાસ્તવિક પ્રતિબિંબ છે જે આપણને પ્રાપ્ત થાય છે એનો સ્વભાવ કેવો હશે તો કે આ પ્રતિબિંબ હંમેશા ઉલટું જડશે. એટલે જો તમને ખબર ન હોય તો કહી દઉં, જૂની એવી જયારે મૂવીઓ હતી 1900ની સાલનો સમયગાળો હતો ત્યારે મૂવી માટે થઈ અને પ્રોજેક્ટર કે આવા સાધનોનો અભાવ હતો ત્યારે મોટી એવી રીલ ને ઉપયોગમાં આવતી. આ રીલ છે એ હંમેશા જે પ્લેયર હોય એના ઉપર ઉલટી લગાડવામાં આવતી. એ ઉલટું હોય એટલે પ્રતિબિંબ કેવું થઈ જાય? ચત્તુ. જો આ બાબતને કહેવાય દિમાગ. જ્યારે આભાસી પ્રતિબિંબ જે હંમેશા તમને પ્રાપ્ત થશે એ કેવું હોય છે તો કે ચત્તુ જ હોય છે ઓલરેડી. એટલા માટે તમે જયારે અરીસાની સામા ઉભા રહ્યો છો તમને હુબહુ તમે દેખાવ છો, કારણ કે તમારું રચાયેલું પ્રતિબિંબ આભાસી છે એટલા માટે ચત્તુ છે. જો એ વાસ્તવિક હોત તો એ તમને ઉલટું દેખાત, તમારો ચહેરો નીચે અને પગ તમને ઉપર દેખાત. આવું થશે નહીં. તો હવે આજના ટોપિકને આપણે અહીંયા વિરામ કરાવી આવીએ અને હવે આપણે જોઈ લઈએ હોમવર્કના ક્વેશ્ચન. તો હવે આપણે હોમવર્કના ક્વેશ્ચનને જોઈ લઈએ. પહેલો ક્વેશ્ચન, આઈ ખાલી જગ્યા આ ગ્રેટર ધેન લેસ ધેન કે ઇક્વલ ટુ 3 માંથી એક ઓપ્શન. યાદ રાખજો ન્યા કોઈ લંબ રૂપે એવી શરત નથી કે કોઈ ખૂણાનું માપ નથી. અહીંયા તમારે નિયમને વિચારવાનો. હવે કયો નિયમ એવો તમને ખબર હોવી જોઈએ એટલી જ હિન્ટ અપાય. બીજું, આપાત કિરણ એ લંબ હોય તો પરાવર્તિત કિરણ કેટલા અંશના ખૂણે પાછું વળે? આનો જવાબ આપવાનો છે. ત્રીજો ક્વેશ્ચન, આભાસી પ્રતિબિંબ કેવું મળે છે? ચત્તુ, ઉલટું, ત્રાસુ, માંગુ, વાકુ, ગમે એવું તમારે કહેવાનું. ચોથો ક્વેશ્ચન, આ વખતે જે ચોથો ક્વેશ્ચન છે એ અગાઉના વિડીયો માંથી છે એટલે મને ખબર પડે ને કે કેટલા વિદ્યાર્થી મિત્રો છે એ સતત જોડાઈને રહી છે. પુસ્તક એ કેવું પરાવર્તન કરે છે? આ આપણો ચોથો ક્વેશ્ચન. તો હોમવર્કના ક્વેશ્ચન છે એના ઝડપથી જવાબ છે કોમેન્ટની અંદર જણાવો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, સબસ્ક્રાઇબ કરવા વાળા મિત્રો છે એ વધારે જોડાઓ જેથી કરીને કામ કરવાનું પ્રોત્સાહન મળે. થેન્ક યુ.